ભરૂચ અંકલેશ્વર શહેરમાં એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે। પોલીસે ઘટનામાં સંડોવાયેલા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશન બહારથી કોસમડી ગામની તેજલબેન વસાવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી। તપાસ દરમિયાન તેની પાસે રહેલી બેગમાંથી અંદાજે 28,000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 33,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો વલસાડના ઇમરાન નિશાર શેખ દ્વારા આપવામાં આવ્યો હતો, જ્યારે કોસમડીના પરેશ બોરસે દ્વારા મંગાવવામાં આવ્યો હતો। પોલીસે બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।